પત્નીએ પતિને ફોન કર્યો કે ક્યાં છો? ઓલો કે બાઇક ઉપરથી પડી ગયો છું, એક્સિડન્ટ થયું છે. ઓલી કે વાંધો નહીં, પણ જોજો ટિફિન આડું ન થઈ જાય, દાળ ઢોળાઈ જાય નકર. આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશમાં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા. પણ અહીંયા આપણે તો અમુક હાવ કારણ વગરના હવામાં ઉડે, ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા. ભાઈ, નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વહેલા સુઈ જાઓ. તમારા કારણે કુંવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ. હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને ત્યાં આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? તમે દિવાળી ક્યાં કરવાના છો એવું હજી પૂછાય, પણ તમે હોળી ક્યાં કરવા જવાના છો એવું ન પૂછાય. ગણિતમાં જે સંજ્ઞાને એક્સ વાય અને ઝેડ કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું, ઢીકણું અને પૂછડું કહેવાય. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે ખુદડી બોમ્બના ઘા કરશું. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, તેમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ત્યાં જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ, એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ, તમારા પિતાનું નામ જણાવો. એક આંધળો ભિખારી એક બેનને કે હે સુંદરી, મને ભૂખ લાગી છે, થોડાક પૈસા આપ તો જમી લઉં. ત્યાંનો પતિ બાજુમાં ઉભો હતો. ઈ કે તને સુંદરી કે છે, આચન આંધળો લાગે છે, પૈસા આપી દે. અમે નાના હતા ને ભણતા ને ત્યારે અમારા સાહેબ જાદુગર હતા. એક ફડાકો મારતા ગાલ ઉપર અને ગાલ લાલ થઈ જતો, પણ ત્યારે ઈ ખબર ન પડતી કે આ સાહેબ લાલ કલર કાઢે છે ક્યાંથી. આપણે ત્યાં ફોન ની ખાસિયત ઈ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવવા માંડે છે. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા, અને આજે ઈ ન્યા જ રહે છે. અને હું તો કહું ભલે રહેતા, આપણે હું કામ આખા ગામની પંચાયત કરવી જોઈએ ભાઈ. શંકાની હદ તો જોવો સાહેબ. એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટમાં એકોય વાળ જોવા નથી મળ્યો. તો કોણ હતી ઈ ટકલી?